અમરેલી જિલ્લાના લીલિયાના જે બૃહદ ગીરનો આખો વિસ્તાર છે, આ વિસ્તારમાં સિંહ હુમલાની ઘટના 2 દિવસ પહેલા ઘટી હતી. હાલમાં વન વિભાગે 2 જેટલા પજવણીખોર છે તેને ઝડપી પડ્યા છે. યશરાજસિંહ અને પઠાણ બંનેને ઝડપીને હાલ વન વિભાગ દ્વારા રિકન્સ્ટ્રક્શન ચાલુ છે. આપણે એ જ જગ્યાએ પહોંચ્યા છીએ કે હાલમાં વન વિભાગ આ બંને આરોપીઓની જે પૂછપરછ કરી રહી છે, કઈ રીતે જેણે સિંહ પજવણી કરી હતી, કઈ રીતે આખું સિંહોની ઘટના થઈ હતી તેનું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે લીલિયાના બૃહદગીર વિસ્તારમાં રોડ કાંઠાથી લઈને અંદરથી 100-150 મીટર અંદર સુધી આ પજવણીખોરો અંદર ગયા હતા અને અંદર ગયા બાદ જે રીતે આ જે જગ્યા દેખાય છે ત્યાં જ સિંહ બેઠેલો હતો અને સિંહ જેને પાછળ જે મૃતક છે મુંજાવર, સોહિલ મુંજાવર, એ સોહિલ મુંજાવર વિડીયો કોલ કોઈને દેખાડતો અહીં સુધી પહોંચ્યો તો બાદમાં વન વિભાગ ને જાણ કરી હતી. હાલમાં જે રીતની આખી ઘટના છે એ ઘટનાની જો વાત કરીએ તો જે 2 દિવસ પહેલાની આખી ઘટના ઘટી હતી એમાં આ 3 આરોપીઓ હતા. એમાં સોહિલ મુંજાવર સામે પણ ગુનો દાખલ થયો છે. સોહિલ મુંજાવરનું મોત થયું છે, પરંતુ હાલ બંને આરોપીની અટકાયત કરી છે. વન વિભાગ દ્વારા હાલમાં 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હાલમાં આખી ઘટના કઈ હતી કરીને વન વિભાગ અહીંની તપાસ કરી રહ્યું છે અને સમગ્ર ઘટનાનો ક્રમ શું થયો હતો તે જાણવાના પ્રયાસ કરી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક અમરેલી. વિડીયો કોલ ચાલુ હતો. હા, વિડીયો કોલ ત્યાંથી ચાલુ હતો પણ રસ્તામાં ફોન આમ રાખી દેતો. પછી અહીંથી ચાલુ કર્યું છે તેને હાલવાનું. ત્યાં સુધીમાં હું બોલેલો આજે પાસ છું આપેલું અહીંથી બરોબર છે, બોલે છે બરોબર છે કે વ્યક્તિને લીમડાની એક્ઝેક્ટ બાજુમાં સત્તાનો વિડીયો કોલ ચાલુ હતો. જ્યારે ઈચ્છા કર્યું ત્યારે કેટલા વાગે અંદાજ આવ્યો? ક્યાં સુધી ગયા હતા? બતાવો અમને લોકેશન. ગાડી મૂકી ને એ ભાઈ પેલા તો અહીંયાથી જોયો. એને ખબર પડી ગઈ કે ત્યાં નર પછી પણ તમને કઈ સોરી ભીડ કાપી ખરા કે એના અંદર પણ જોવાનું છે જોવા મળે છે. અહીંથી બહાર જ આવશે રોજ કરશે.